આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી વરસાદની 23 જૂનથી ચોમાસું આગળ વધશે। આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। 25 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું પહોંચી જશે। 26 જૂનથી 28 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર વરસાદ થવાની શક્યતા રહેશે। 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે। ભરૂચના ભાગોમાં અને વડોદરાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। 29 થી 5 જુલાઈ વચ્ચે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગમાં વાવણી લાયક વરસાદ થશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થશે। જુલાઈ મહિનામાં નદી નાળા છલકાવાની પણ શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધશે। તારીખ 23 થી 25માં ગુજરાતના ભાગો આવરી લેશે, પરંતુ તે પૂર્વે ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને આગળ વધતું જશે અને એમ જેઓ લગભગ જુલાઈ માસમાં ભારત સુધી આવવાની શક્યતા રહેતા લગભગ ભારતના ભાગોમાં પણ જુલાઈની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે।